ખજૂરભાઈએ લોકોના બૂચ માર્યા છે. ખજૂરભાઈ લોકોના પૈસાથી ઘર બનાવે છે અને નામ અને ફ્રેમ એમની બનાવે છે. ખજૂરભાઈએ લોકો પાસેથી પૈસા તો ઘણા લીધા છે, પણ જેટલા પૈસા લીધા છે એટલા ઘર હજુ સુધી બન્યા નથી. ખજૂરભાઈ ભિખારી છે, ખજૂરભાઈ આમ છે તેમ છે. આ બધું હું નથી કહેતો, પણ આ બધું કીર્તિ પટેલ કહી રહ્યા છે. જો તમે આ વિડીયોમાં, પછી આપણે આગળ વાત કરીએ. ભંગાર ગાંધીગીર નું વેરાવર, ગાંધીગીરના વેરાવરમાં જઈને ઈ ભોળું પબ્લિક, માયાળું પબ્લિક માં જઈને ખુલ્લેઆમ રાડો પાડે છે. કેવા લુખાઓને આપણે જવાબ દેવાનો થતો નથી. તમે બધા મારી હારે ઊભા છો ને, મને જરૂર પડે તમે બધા આવશો ને. આવા રાગડા કોને તાળો પડે અને ગામો ગામ જઈને ભીખ કોને માંગવી પડે? જે ખોટા હોય. પણ ઈ ભોળા પબ્લિક ને હજુ કઈ ખબર જ નથી. તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર, અને તું રાડો પાડેસ ને કે આ લુખાવને જવાબ નથી દેવાનો, તો ભાઈ ઈ મારો જવાબ જ નથી. મારો જવાબ તને એ છે, તારે મને એ જવાબ આપવાનો છે કે અત્યાર સુધીમાં તે કરોડો રૂપિયાનું દાન લીધું તો છુપાવ્યું કેમ? હજુ સુધીમાં તું આટલું રાડો પાડીને ગામો ગામ જઈને બોલ્યો, પણ એમ એકવાર કેમ નથી કહેતો કે હા ભાઈ મેં લીધું તો લીધું દાન? પણ ક્યાંથી બોલે? હું તમને હિસાબ આપું આખો. ઈ કેમ ના બોલે? માની લો કે એક ઘર બનાવ્યું એને, એક ઘરની ઉપર એને 10 ઘરના પૈસા ઉઘરાવ્યા. કેટલા? 10 ઘરના. તો માની લ્યો કે 345 ઘર એને બનાવ્યા. ઉભા હું તમને બતાવું. 345 ઘર એને બનાવ્યા, બરાબર? એને ગુણ્યા 10 એને ઉઘરાવ્યા ને, એટલે 3450 ઘરના પૈસા. હવે માની લ્યો કે 3450 ઘરના પૈસા તો તે ઉઘરાવી લીધા, ફંડ ઉઘરાવી લીધું. પણ ભણનો દીકરો એકવાર એમ ન બોલ્યો કે મને ફંડ આવે છે, હું તો ખાલી નિમિત્ત બનું છું. પણ તે પબ્લિકની આંખમાં મરચા એવા નાખ્યા કે હું મારા 99% વાપરું છું, મારા 99% વાપરું છું ને હું ક્યાંથી ફંડ ફાળો લેતો નથી. પણ મિત્રો, એક ઘર બનાવે ને, એક ઘર, તો ઘણા બધા લોકો એવા વિડિયો બનાવ્યા કે ખજૂર જે કરતો હોય, ચોરી કરતો હોય, ચકારી કરતો હોય, જે કરતો હોય, ગરીબનું સારું કરે છે ને, પણ એ સારું જ કરવા દેવાનું છે. હવે તમને એમ કહું, આને સેવા બંધ કરવા દેવાની નથી, ભંગારને સેવા બંધ કરવા દેવાની નથી. કેમ કે આપણું ફંડ ત્યાં જમા પડ્યું છે, કરોડો રૂપિયા ત્યાં જમા પડ્યા છે. અને હવે જેટલા પણ લોકોએ એના પક્ષમાં ને એના સપોર્ટમાં વિડિયો બનાવ્યા ને, એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે ખાલી એવા 2 ઘર ગોતો. જેટલા એના સપોર્ટમાં વિડિયો બનાવ્યા છે ને, એને મારે એમ કહેવાનું કે તમે ખાલી 2 ઘર ગોતો કે હકીકતે એવા લોકોને ઘરની જરૂર હોય. અને તમે જેને ભગવાન માનો ને એના કોન્ટેક્ટ કરો. કેમ કે એને 345 ઘર જ બનાવ્યા છે, હજુ 3000 ઘર બનાવવાના બાકી છે. 3000. તો હું ઈચ્છું છું કે 3000 ગરીબના મકાન બનવા જોઈએ. અને ત્યાં સુધી એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે, એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે. તમે લોકો વિચારતા હશો કે આ 2 દિવસ ક્યાં હતી? તો 2 દિવસ હું મારી મીટિંગોમાં, મારે જ્યાં મૂળ સુધી અડવાનું છે ને, મૂળ ત્યાં સુધી. કીર્તિ પટેલ એમ કહે છે, આ વિડીયોમાં તમે જોયું હમણાં, કે કીર્તિ પટેલે એવું કહ્યું કે ખજૂરભાઈએ 10 ઘરના પૈસા લઈ અને એક જ ઘર બનાવ્યું. તો ભાઈ તમે 20 ઘરના પૈસા લઈને તમે એક જ ઘર બનાવો ને. જો તમારામાં એવી તાકાત હોય તો તમે 20 ઘરના પૈસા લઈને તમે એક ઘર બનાવો, તો હું માનું કે ના, તમે બરાબર છો, તમે યોગ્ય રીતે લડી રહ્યા છો ખજૂરભાઈ સામે. પણ તમારે કોઈ ગરીબનું સારું કરવું પણ નથી, અને જેના ઘરના નળિયા નથી એ નળિયા જે ઢાંકે છે એમને ઢાંકવા દેવા પણ નથી તમારે. કીર્તિબેન, તમારી વાત કદાચ સાચી પણ હશે, ખજૂરભાઈએ કદાચ પૈસા લીધા હશે, તો ખજૂરભાઈએ કોઈકનું સારું પણ કર્યું છે ને. ખજૂરભાઈએ લોકોના આંસુડા લૂછ્યા છે. અને કીર્તિબેન, તમને ખાલી એટલું જ કહેવું છે કે કોઈક માણસ સારું કામ કરતું હોય તો તમને વાંધો છે શું? જ્યારે પણ જોવું સોશિયલ મીડિયાની અંદર, જ્યારે પણ જોઉં છું ત્યારે તમે જ્યાં ત્યાં વિવાદમાં આવી જાઓ છો. વાદ વિવાદ કરો એ બરાબર વાત છે, અને જે વાદ વિવાદ કરવા લાયક છે એવા લોકોનો વાદ વિવાદ કરો, એવા લોકોને તમે
કોન્ટ્રોવર્સી કરો, પણ ખજૂરભાઈ લોકોનું સારું કરી રહ્યા છે. અને તમે આ વાત કરી ને પાછળ કે ખજૂરભાઈએ 10 ઘરના પૈસા લઈ અને એક ઘર બનાવ્યું, તો ખજૂરભાઈએ એક તો ઘર બનાવ્યું છે, અત્યારે કેટલાય એટલા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે જે લોકોના અત્યારે લોકો હારે સ્કેમ કરી રહ્યા છે. તો તમે એમનો વિરોધ કરો ને, આ તો ખજૂરભાઈ સારું પણ કરી રહ્યા છે, તો પછી તમને વાંધો શું છે? કીર્તિબેન, ખજૂરભાઈ સારું કામ કરે છે, દુનિયાના બધા જ લોકો જાણે છે. બાકી મારે કંઈ વધારે કહેવું નથી, પબ્લિક બધું જાણે જ છે કે કોણ સાચું અને કોણ ખોટું. બાકી તમે આ વાદ વિવાદ ઓછા કરો તો બહુ સારી વાત છે.